થલતેજ મેટ્રો પાસે બંદોબસ્ત દરમિયાન પોલીસ કર્મીને વાગી ટક્કર. મોડી રાત્રે એનએસજી કમાન્ડોનું મોકડ્રીલ આયોજન. સુરક્ષા વ્યવસ્થામાં લોકલ પોલીસ બંદોબસ્ત ગોઠવેલ હતો. થલતેજ તરફથી આવતી કારને પોલીસ દ્વારા રોકવામાં આવી. પોલીસે કાર રોકવા ઇશારો કર્યો, છતાં કાર ચાલકે કાર રોકી નહીં. પૂર ઝડપે ગાડી દોડાવ્યાનો આક્ષેપ. ફરજ પરના હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ ટક્કર બાદ રોડ પર પટકાતા ગંભીર ઈજા થઈ. ડાબા હાથ અને પગે ફ્રેક્ચર થયું હોવાની માહિતી. કાર ચાલકની યશ કોહલી તરીકે થઈ ઓળખ. પ્રાથમિક પૂછપરછમાં આરોપી પાસે લાયસન્સ ન હોવાની માહિતી. આરોપી શિલજમાં સ્પામાં કામ કરતો હોવાનું સામે આવ્યું. કારમાં યુવતી પણ હાજર હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. ગઈકાલે રાત્રિના થલતેજ મેટ્રો સ્ટેશન ખાતે એનએસજી કમાન્ડો દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું અને આ મોક ડ્રીલ અનુસંધાને મેટ્રો સ્ટેશનથી નીચેના ભાગે અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ અવરજવર ના કરે તે માટે લોકલ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો. આ પોલીસ બંદોબસ્તમાં પીએસઆઈ ડીડી વાઘેલા, હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ અને અન્ય પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર હતા. એ દરમિયાનમાં એક 4-વ્હીલર ગાડી ફોર્ડ ફિગો એનો જે ચાલક હતો એ થલતેજ ગામ તરફથી પોતાની ગાડી લઈને આવતો હતો. તે વખતે ત્યાં ફરજ પરના પોલીસ કર્મચારીઓએ ગાડી રોકવા માટે એને ઇશારો કર્યો, પણ એને ગાડી રોકેલી નહીં અને પોતાની ગાડી પૂર ઝડપે બેદરકારી રીતે ગફલતભરી રીતે ચલાવી લાવેલો, જેથી આગળના પોઈન્ટ ઉપર હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ અને અન્ય માણસો હોય એમણે આ ગાડીને રોકવા માટે ઇશારો કરેલ, પણ ગાડી ચાલકે ગાડી રોકેલી નહીં અને પોતાની ગાડી એકદમ પૂર ઝડપે બેદરકારી ભરી રીતે ચલાવી અને આ જે હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ હતા એના ઉપર ટક્કર મારેલી એમને અને એમને ગાડીના બોનેટ ઉપર અને એ પછી રોડ ઉપર ફંગોળી દીધેલા અને આ હેડ કોન્સ્ટેબલ સરદારસિંહને ડાબા હાથે ડાબા પગે ફ્રેક્ચર થયેલા છે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થયેલી હોય. જે ફોર્ડ ફિગો ગાડીનો ચાલક હતો એના વિરુદ્ધમાં બોડકદેવ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109(1) અને MB1ની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે.